કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ, તેમાં નથી જતો, પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે. ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે. આ ત્રીજી સિદ્ધિ. પેલામાં નેત્રોથી દર્શન, અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમુનાજી કરાવી. કેવલ રાસલીલાના દર્શન નહીં પણ રાસલીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી. જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે કે આ ગોપિકાઓ કાત્યાયની વ્રત કરી રહી છે. પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે. આ વ્રજાંગનાઓ છે. કેમ વ્રજાંગના? કારણ કે ગોપીમાંથી વ્રજાંગના બની તો હવે રાસલીલાનો અધિકાર એને મળશે. તો કે ગોપીમાંથી વ્રજાંગના એટલે શું? તો કે ગોપી હતી, યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજા અંગના થઈ ગઈ. એટલે કે યમુનાજીએ એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા. એટલે કે દરેક ગોપીના હૃદયમાં હવે યમુનાજી બિરાજમાન થઈ ગયા. એટલે હવે ગોપીઓને રાસનો આનંદ મળશે. જ્યાં સુધી યમુનાજીએ પ્રવેશ નહોતો કર્યો, યમુનાજીના અંગરૂપ નહોતા બન્યા, કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય. જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો, પણ જરૂરી નથી કે તમે ખાઓ, કોઈને આપી પણ દો, ફેંકી પણ દો, મૂકી પણ દો. સ્વીકારમાં બધી સંભાવના થાય, પણ એ જ પેંડો મુખમાં મૂકી દીધો તો એ તમારા અંગરૂપ બની ગયો કે નહીં? આને કહેવાય અંગીકાર. અંગરૂપ થઈ જવું, તદરૂપ થઈ જવું. અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગના બન્યા. હવે એમને રાસનો અધિકાર. તો યમુનાજીની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે, એ સ્વયં ભગવદ લીલામાં પ્રવેશ કરાવે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી. 41 પદમાં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે. આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ. ચોથી સિદ્ધિ યમુનાજીની છે સંયોગાત્મક 4 સિદ્ધિમાં. ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું સર્વાત્મ ભાવની સિદ્ધિ યમુનાજી કરાવે. ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ, આ બંનેમાં ફરક છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો, એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે કે દરેકમાં એક આત્મા દેખાવે. પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક, પરમાત્મા પરક થવા, એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. ઘણી ઘણી યમનાષ્ટકમાં અદ્ભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિની આવી. અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રીજી, એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે, એમની પાસે આ યમનાષ્ટકનું અધ્યયન કર્યું હતું ટીકામાં. એક ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય કે સર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય. તો આ 4 સંયોગાત્મક સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિની ચર્ચા કરી. જેમ વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે, દિવ્ય ચક્ષુ આપે જેથી અંતરાત્મામાં જ સર્વ ભગવદ લીલાઓના દર્શન થવા લાગે આ વિરહ અવસ્થામાં. ત્રીજું કહ્યું પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસાનુભવ શ્રી યમુનાજીની કૃપાથી થાય. અને 8મી સિદ્ધિ વિરહાત્મક કહી, વિરહ થતા સર્વત્ર ભગવત દર્શન થવા લાગે. આમ 8 સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. તો એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. શ્રી યમુનાજી કેવા છે? અમંદ રેણુ ઉત્કટામ.
યમુનાજીમાં કેવલ જલ જ નથી, પણ જલ કરતા પણ રજ અધિક છે. યમુનાજીની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ ને, જ્યાં જલ કરતા પણ અધિક છે, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી, પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી છે. અને પ્રાચીન કાળમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં, એવો જલ્દી ઉલ્લેખ નથી મળતો. પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવ્યા. એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે. એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે, હમણાં એનો વિસ્તારનો સમય નથી. તો ત્યાં કહ્યું રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તટમાં ઉગેલા નવકાનન નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમુનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે. કહ્યું સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં આચાર્ય કહ્યું કે સુર કોણ ને અસુર કોણ? બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક માન ભાવવાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવવાળા ગોપીજનો. અન્ય પૂર્વા અનન્ય પૂર્વા બંને પ્રકારના ગોપીજનો છે વ્રજમાં. તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો. ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે. તો સુર ભાવવાળા ગોપીજનો અને અસુર ભાવવાળા, તો દૈન્ય ભાવવાળા ગોપીજનો છે એ સુર અને જે માન ભાવવાળા ગોપીજનો છે એ અસુર. તો બે ભાવવાળા ગોપીજન અને એના દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. શ્રી ઠાકોરજી કેવા છે? શ્રીયમ બિભ્રતિમ સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. ઠાકોરજીની યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામ, કામદેવ. જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ, અને એની પત્ની રડતી રડતી રતી આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા, કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે. તો આમ ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે. અને આમ વર્ણન કરતા યમુનાજીની શોભાને બતાવતા કહ્યું કે યમુનાજીની શોભા કેવી છે? સ્મર એટલે કામદેવ, એના પિતુ એટલે એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિભ્રતિમ શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજી. એમ કહેતા આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. શ્રી યમુનાજીના ભૂતલ પર પધાર્યાના એ પ્રભાના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિ મસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા. કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું. એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય, એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય. સૂરસુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી. એટલે કલિંદ પર્વત પરથી પડતા. કલિંદ ગિરિમસ્ત કલિમ કલિમ દ્યતિ ખંડયતિ કાલિંદી, જે કલીના દોષોનું ખંડન કરનારા છે એ જ કાલિંદીનો અર્થ થાય. શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે. કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પર પડતા અને વહન કરતા યમુનાજી ઉજ્જવલા શ્વેત લાગે છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસપૂર્વક ગતિ કરતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર ગતિ કરતા યમુનાજી. સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, સઘોષ અવાજ સાથે ગતિ કરતા શ્રી યમુનાજી કેવા લાગે? એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા સમધિરૂઢ દોલોત્તમા, જાણે ડોલીમાં બેસીને. બે અર્થ કર્યા દોલોત્તમાના. એક દોલનો અર્થ થાય ઝૂલો. આપણે દોલ ઉત્સવ કરીએ છીએ ને, હોલીના બીજા દિવસે ડોલ ઉત્સવ થાય એટલે ઝૂલો કહેવાય દોલ એટલે સંસ્કૃતમાં. તો જાણે ઝૂલા પર બિરાજીને યમુનાજી ઝૂલતા ન હોય એવું લાગે, જાણે એક શિલા પરથી બીજી શિલા પર ગતિ કરતા હોય ત્યારે. અથવા બીજો એક અર્થ કર્યો દોલોત્તમાનો. દોલ એટલે ડોલી.
માનો નવ દુલ્હની આઈ ગવને 41 પદમાં કહ્યું ને કે યમુનાજી પધારતા હોય કલિંદ પર્વત પરથી તો એટલા વેગમાં પધારતા હોય, પણ જ્યારે વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. જેમ પ્રભુને મળવાની ઉત્કંઠા, જેમ નવવધુને એના પતિને મળવાની જે ઉત્કંઠા હોય અને ડોલીમાં બેસીને જતી હોય અને એને મનની જે ગતિ હોય એ ગતિ યમુનાજીમાં દેખાય, પણ પછી વ્રજમાં આવી જાય પછી શાંત થઈ જાય. પોતાના પતિને ત્યાં આવી ગયા પછી શાંત થઈ ગયા તો માનો એમ લાગે નવ દુલ્હની આઈ ગવને, જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય એવા શ્રી યમુનાજીની ગતિ લાગે, જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે. એવા શ્રી યમુનાજી કેવા છે? મુકુંદ રતિ વર્ધિની, મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ, અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તો એ યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી જયતિ પદ્મ બંધો સુતા. આપનો જય હો. આપ કેવા છો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, અને કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે, અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી આપનો જય હો. એમ કહેતા શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ત્રણેય પ્રકારની સેવા બતાવી, કાયી, વાચિક અને માનસિક. શુક એ વાચિક સેવા છે, મધુર બોલે અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક છે. મયુર પાંખો ફેલાવી, પીછા ફેલાવીને નૃત્ય કરે એ કાયિક સેવા છે. અને હંસ એ આ ધ્યાન મગ્ન થઈ અને ચિંતન કરતો હોય એ માનસી સેવા છે. આમ ત્રણેય પ્રકારની સેવા નું સૂચન અહીંયા કર્યું. શુક મયુર હંસાદિભી, એના દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને જે તરંગો છે એ બીજું કાંઈ નહીં, મહાપ્રભુજી કે યમુનાજીની ભુજાઓ છે, અને એમાં ચળકતા રજકણો એ બીજું કાંઈ નહીં, એ ભુજામાં પહેરેલા યમુનાજીએ જે કંકણો છે એના મુક્તિકા, પ્રકટ મુક્તિકા વાલુકા, જાણે એના મોતીઓ ચળકી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આપના જે ઘાટ છે, આપના જે તટ છે એ આપનો કટી પ્રદેશ છે, અને તટ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહેતા મહાપ્રભુ 6 ગુણ જે મહાપ્રભુજીમાં બિરાજમાન છે એ જ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય એ યમુનાજીમાં પણ બિરાજમાન છે. એમ ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે. યમુનાજીમાં આ 6 ગુણ બિરાજમાન છે અને એના લક્ષણો અહીંયા બતાવ્યા. અનંત ગુણ ભૂષિતે આ ઐશ્વર્ય ગુણ છે. આપ અનેક ગુણોથી ભૂષિત છો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવો. એવા શ્રી યમુનાજી છે, અનેક ગુણોથી સુશોભિત. થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય, પણ આ તો ગુણ જ એટલા છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, મને હજારો જીવા કેમ ના આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું. 41 પદમાં તો ઘણું ગાયું છે. અનંત ગુણોથી ભૂષિત શિવ વિરંચિદે વસ્તુતે, શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે. ઘના ઘન નિભે સદા, એક જે વરસવા વાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા આપ છો. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા. મહાપ્રભુજી કે તપ તો ઘણા કરે છે, ક્યાં બધાને પ્રભુ મળે છે? આ તો તપ કર્યું એ તો ઠીક, પણ નિત્ય યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી. ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. સાયંકાલનો સમય હતો, મત્સ્ય ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. આ યમુનાજીનો કાંઠો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ. આ યમુનાજીની કૃપાને કારણે. એમ ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે, અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે.